કોસાડી હાઈસ્કૂલમાં જીવન કૌશલ્ય પ્રદર્શનની ભવ્ય ઉજવણી। માંગરોળ તાલુકાના કોસાડી ખાતે આવેલ મૌલાના હુસૈન અહમદ મદની હાઈસ્કૂલમાં જીવન કૌશલ્ય પ્રદર્શનની ખૂબ જ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે સાઉથ આફ્રિકાથી પધારેલ ગામના અગ્રણી યાસીનભાઈ ભીખુ, મૌલાના મકસૂદ દેસાઈ, મૌલાના યુસુફુલ્લા, માસજીભાઈ તથા માંગરોળ બીઆરસી કોઓર્ડિનેટર હીરાભાઈ ભરવાડ, MIS સંદીપભાઈ, મૌલાના મોહમ્મદ હુસૈન તેમજ વિવિધ શાળાઓમાંથી પધારેલા મહેમાનશ્રીઓ તરીકે વાંકલ ND દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય શ્રી પારસભાઈ મોદી, કોસંબા અલ અમીન હાઈસ્કૂલના આચાર્ય શ્રી તૃપ્તિબેન ભટ્ટ, બોટાદ યુનિટી હાઈસ્કૂલના આચાર્ય શ્રી કલ્પેશભાઈ, નરોલી હાઈસ્કૂલના શિક્ષિકાબેન અંજુબેન વસાવા, અન્ય મહેમાન તરીકે આરબભાઈ યાકુબ, મૌલાના શોએબ કોસંબા, મોટી સંખ્યામાં વાલીગણ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાના ટ્રસ્ટી શ્રી હાફિઝ સાદ જાડા, હાફિઝ મોહમ્મદ જાડા તથા શાળાના આચાર્ય શ્રી મોહમ્મદ તારીક શેખ, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય શ્રી તબસ્સુમ કુરેશીએ તમામને આવકાર્યા હતા અને પ્રસંગ ઉપર વક્તવ્ય રજૂ કરેલ હતા। મુખ્ય મહેમાનોના વક્તવ્યો બાદ યાસીનભાઈ ભીખુ અને અન્ય મહેમાનો થકી પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવેલ। જીવન કૌશલ્ય પ્રદર્શનમાં બેંક વ્યવહાર, ગ્રાહક સુવિધા કેન્દ્ર થકી દસ્તાવેજોની સમજ, પોસ્ટ ઓફિસના વ્યવહારની સમજ, દૈનિક જીવનમાં ઉપયોગી દેશી ઉપચાર તથા રોગો અને ઇલાજની સમજ, ઘરકામની સમજ, દૈનિક જીવનમાં વિજ્ઞાનનું મહત્વ તથા વિજ્ઞાન ગમ્મત તેમજ વ્યસનનું મનોવિજ્ઞાન અને મોબાઈલના લાભાલાભ વગેરે જેવી 50 જેટલી કૃતિઓ પ્રદર્શનમાં હતી। દરેક વિદ્યાર્થીઓ પોતાની કૃતિઓને મહેમાનો તથા મુલાકાતીઓ સમક્ષ ખૂબ જ સરસ રીતે રજૂ કરી હતી। દરેક વ્યક્તિને પોતાના દૈનિક જીવનમાં ઉપયોગી એવા કૌશલ્ય સમજ આયોજિત આ જીવન કૌશલ્ય ખૂબ જ સફળ રહેલ। કાર્યક્રમના અંતે સંસ્થાના ટ્રસ્ટી શ્રી હાફિઝ સાદ જાડા તથા આચાર્ય શ્રી મોહમ્મદ તારીક શેખે દરેક શિક્ષકોના કાર્યને બિરદાવેલ હતા અને આભાર વ્યક્ત કરેલ તેમજ સંસ્થાના પ્રમુખ મૌલાના ગુલામ મોહમ્મદ વસ્તાનવી સાહેબ માટે દુઆ કરવામાં આવી હતી। જ્યારે કાર્યક્રમનું સંચાલન ગણિત શિક્ષક અબડારે હકીમે કરેલ હતું। કેપેસિટી કેટલી છે કે કેટલી સ્પીડમાં એ ગાડી જલ્દી સર્કિટ આવ્યો એનું બી ઉપર મેન્શન હોય તો આપણને ખબર હોતી નથી।